શિક્ષણનું મંદિર એટલે શાળા અને તે જ શાળામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આવો જ દાખલો જે ગઈકાલે દાહોદમાં સામે આવ્યો કે જેમાં દાહોદના ચોસલા ગામે જે કેદારનાથ આશ્રમ શાળા છે તે કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા જ જે શિક્ષક તરીકે જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી તે ઉમેદવારને ત્યાં શિક્ષક તરીકે નોકરી કરવા માટે પહેલાં તો લાખો રૂપિયા છે જે તેની જોડે માંગણી કરવામાં આવી, જે બાબતનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને આ સ્ટિંગ ઓપરેશન સાથે જે આ આખું જે કૌભાંડ છે તે બહાર પાડવામાં આવ્યું। યુવરાજસિંહ જાડેજા જે શિક્ષક જે વિદ્યાર્થી નેતા છે તેમના દ્વારા આખું કૌભાંડ છે જે બહાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ આજે યુવરાજસિંહ જાડેજા દ્વારા ત્યાં કલેક્ટર અને જે શિક્ષણના ડીઓ છે તેમને જે આવેદનપત્ર છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે જ માંગ કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે આ જે ટ્રસ્ટી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેની સામે ફરિયાદ નોંધવામાં આવે। ત્યારે કહી શકાય કે કલેક્ટર અને ડીઓ દ્વારા પણ એવી બાહેધરી આપવામાં આવી છે કે આગામી 10 દિવસમાં આ જે ટ્રસ્ટી છે જે કેદારનાથ આશ્રમ શાળા છે કે તેના ટ્રસ્ટી સામે યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવશે। ત્યારે ખાસ કહી શકાય કે દાહોદમાં હાલ તો આ બાબતને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવેલો છે। 17 લાખ રૂપિયા છે કે જે ટ્રસ્ટી દ્વારા જે શિક્ષક છે કે જેની ત્યાં ગાડી ઉમેદવાર જે શિક્ષક ઉમેદવાર છે તેની શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવી હતી અને તેની જોડે 17 લાખ રૂપિયા છે કે જે માગવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ આ આખો 12 લાખ રૂપિયામાં મામલો છે તે સેટલ કરવામાં આવ્યો અને જે બાબતનો પુરાવા વિડીયો પુરાવા છે તે પણ જાહેર કરવામાં આવ્યા। ત્યારે યુવરાજસિંહ જાડેજાએ આજે જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે પણ આશ્રમ શાળા હોય આશ્રમ શાળાની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ને ક્યાંક ગોબાચારી અને ક્યાંક ને ક્યાંક લાગવકશાહીથી જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એની અંદર નોકરી મળતી હોય છે અને ઘણી બધી જગ્યાએ આધાર પુરાવા ન હોવાને કારણે ઘણા બધા લોકો છટકી જતા હોય છે। પરંતુ આજરોજ જોવા જઈએ તો દાહોદની જે ચોસાલા ખાતે આવી જે કેદારનાથ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળામાં ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી, જે વર્તમાન દાહોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી એમના પૂજ્ય પિતાશ્રી છે, તેમના દ્વારા જ 17 લાખ રૂપિયાની માંગણી 6 થી 8ના વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવારને હાજર કરવા માટે માગેલી રકમ હતી અને છેલ્લે અંતે જે ડીલ ફાઇનલ થાય છે 12 લાખ રૂપિયા હતી। એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ મોટું માથું હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો અમે એ ગુજરાતના પ્રશાસન તંત્ર પાસે પણ અપીલ કરીએ છીએ કે આજ વખતે ચમરબંધી પકડાઈ ગયો છે અને આ ચમરબંધીને ક્યાંય પણ છોડવામાં ન આવે। દરેક વખતે એવું થતું હતું કે ભાઈ નાની નાની માછલીઓને પકડી અને જે મેટર હોય એ રફે દફે કરી નાખવામાં આવતી હતી, પરંતુ આજ વખતે કહી શકાય કે જે મોટા મગરમચ્છો કહી શકાય એવા મોટા મગરમચ્છો પકડાયા છે ત્યારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। અને જોવા જઈએ તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો જ્યાં સૌપ્રથમ જ્યાં ચોકીદાર જ ચોર છે એ ચોકીદારને આપણે હવે ઘર ભેગા કરવા પડશે, કેમ કે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ જે આદિજાતિના જે બાળકો હોય, જે વિસ્તારના જે બાળકો હોય એને ક્યાંક ને ક્યાંક આગળ લાવવાનો જે છેલ્લી પારી છે એને પહેલી પારી સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન એ શિક્ષણ થતી થતો અને શિક્ષણમાં જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવે। શિક્ષણને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ, કહીએ ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, વાલ્મીકી, આપણે આ બધી ઉપમાઓ આપીએ છીએ, પણ ત્યાં શિક્ષકની ભરતી જ આ રીતે ભ્રષ્ટાચારથી 17 લાખ રૂપિયા દઈને થતી હોય ત્યાં આપણે કઈ ઈમાનદારીના, કઈ પ્રમાણિકતાના પાઠના આપણા બાળકોને એ સંસ્કારોનું સિંચન કરશે એ અપેક્ષા રાખીશું। એટલા માટે આવા જે પણ ભ્રષ્ટાચારીઓ છે, જે પણ કૌભાંડીઓ છે એ કૌભાંડીઓને દૂર કરવા માટેનો આજનો અમારો પ્રયત્ન છે। આજે અમે કહી શકાય કે દાહોદમાં જે કલેક્ટર છે, દાહોદના જે એસપી છે, દાહોદના જે પ્રાયોજન અધિકારી છે, દાહોદના જે આદિજાતિ મદદનીશ કમિશનર છે, તેમને બધાને આ જે અમારી પાસે રહેલા જે ઓડિયો રેકોર્ડિંગ, અમારી પાસે રહેલા જે વિડીયો રેકોર્ડિંગ જેમાં બચુભાઈ એન કિશોરી 17 લાખ રૂપિયાની માંગણી કરે છે તેની સાથે સાથે સૂર પુરાવે છે ત્યાંના જ કેદારનાથ એટલે કે જે શાળા છે એ શાળાના અન્ય શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે પણ અહીંયા પૈસા દઈને જ લાગેલા છીએ, એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે। તો આ બધી જ બાબતની ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ અને આઈપીસીની અંદર, બીએનએસની અંદર જે પણ કલમો છે, જે પણ બંધારણીય કલમો છે તેને ધ્યાનમાં રાખી આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ એસીબીને પણ અમે આ રિપોર્ટ આપવાના છીએ। ભૂતકાળમાં જેના શિક્ષકો જ કબૂલી રહ્યા છે અને ટ્રસ્ટી ખુદ કહી રહ્યા છે કે પૂછવું આ બેનને, સરલાબેનને, એ ખુદ અહીંયા 17 લાખ રૂપિયા લાગી લેવા છે। જ્યાં શિક્ષકને પૂછવામાં આવે છે તો શિક્ષક જાતે કહે છે કે હું ભાઈ અહીંયા પૈસા દઈને લાગીને, જો તમારે લાગવું હોય તો તમારી કેપેસિટી અમને કહો। વિદ્યાર્થી જે
ઉમેદવાર છે એના મિત્રજન કહે છે કે ભાઈ 10 લાખ સુધી અમે દઈ શકીએ, તો કે 10 લાખ નહીં, તમારે જરાક વધવું પડશે, પછી 12 લાખ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં છે. જ્યાં શિક્ષણનું મંદિર જેને કહેવામાં આવે એ જ શાળામાં આ રીતે ભ્રષ્ટાચાર ચાલતો હોય એ કઈ રીતે સાખી લેવામાં આવે? એટલે આને જરા પણ સાખી લેવામાં નહીં આવે. આજે અમે પ્રાયોજન અધિકારીને મળ્યા છીએ, તેને કીધું છે કે 10 દિવસની અંદર અમે આમાં યોગ્ય કાર્યવાહી કરીશું. એટલે આશા અપેક્ષા રાખીએ કે 10 દિવસની અંદર આની અંદર કાર્યવાહી થાય. બાકી આવનાર દિવસોની અંદર જો અમારે કહી શકાય કે વિધાનસભાનો ઘેરાવો પડે કે દાહોદની કોઈ પણ કચેરીનો ઘેરાવો કરવો પડે તો અમે ધરણા પ્રદર્શન અને આંદોલન પણ કરીશું અને કચેરીનો ઘેરાવ કરી અને જે કહી શકાય જે લાયક છે, જે હકદાર છે, એને એનો હકનો રોટલો મળે અને યોગ્ય વ્યક્તિ જે ખરેખર લાયકાત ધરાવે છે એવો વ્યક્તિ એ શિક્ષક બને એના માટેના તમામ પ્રયત્નો એ અમારી કરવાની પૂરેપૂરી તૈયારી છે. જે લોકો જે ભાષામાં સમજશે એને પછી એની ભાષામાં જવાબ આપવામાં આવશે. અત્યારે મેં વિદ્યાર્થી આગેવાન તરીકે અહીં ઉપસ્થિત થયા છીએ. આગળના દિવસોમાં અમારે જે પણ મોરચે લડવું પડે તે તમામ મોરચે લડાઈ લડવાની અમારી તૈયારી છે. ત્યારે કહી શકાય કે સ્કૂલમાં જ બાળકોને ભ્રષ્ટાચારના પાઠ છે તે ભણાવવામાં આવતા હોય છે કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. ત્યારે આ પાઠ ભણાવતા જે શિક્ષકને જે પસંદગી કરવામાં આવતી હોય છે તેમાં જ જે ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે. અને ખુદ સ્કૂલના જે ટ્રસ્ટી છે, જે કેદારનાથ આશ્રમ શાળા છે તેના ટ્રસ્ટી છે, તે પોતે જે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવું અત્યારે સામે આવી રહ્યું છે અને તેના પુરાવા છે તે પુરાવા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે જે પ્રમાણે કલેક્ટરને ડીઓ દ્વારા જે બાહેધરી આપવામાં આવી છે કે આગામી 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવશે અને યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જો 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો તે ઉગ્ર આંદોલન છે તે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે જે પ્રમાણે બાહેધરી આપવામાં આવી રહી છે ત્યારે આપને શું લાગી રહ્યું છે કે ખરેખર 10 દિવસમાં જે આ સંચાલક છે તેની સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.